સેવાકીય કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મા મનીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, પૂર્વ ભાજપ જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, દહેજ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ તેમજ અગ્રણી બળદેવ આહિર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન આપતા વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું અને મન લગાવીને અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. આ સાથે જ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ટકાવી રાખવા માટે મા મનીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી ઉમદા પ્રવૃત્તિઓને ઉપસ્થિત આગેવાનોએ મુક્ત કંઠે બિરદાવી હતી. બાળકોને શૈક્ષણિક કીટના વિતરણ બાદ તમામ મહાનુભાવોએ સંસ્થાના પરિસરમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ માટે ચાલતી સર્વનિર્ભરતા આધારિત પ્રવૃત્તિઓની મુલાકાત લીધી હતી. નેતાઓએ ખાસ કરીને સીવન તાલીમ કેન્દ્રનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં તાલીમ લઈ રહેલા મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા સંસ્થાના આ ભાગીરથ પ્રયાસો મંત્રી અને અન્ય મહાનુભાવોએ ભારે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા માટે સારા પરિવાર, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.